મિત્રો, દરેક વાસ્તુ દોષ છે એ અલગ અલગ ટાઈમે રિઝલ્ટ આપે છે, કારણ કે વાસ્તુ અને એસ્ટ્રોલોજી ભેગું છે. તમે સમજો કે નોર્થ વેસ્ટ છે તો નોર્થ વેસ્ટમાં વાસ્તુ દોષ છે તો ત્યાં ચંદ્ર છે, એટલે મન ઉપર અસર આપશે અને સૌથી ફાસ્ટ અસર આપશે, કારણ કે ચંદ્ર જે છે એ ફાસ્ટ મૂવિંગ પ્લાનેટ છે. જ્યારે કે તમે નોર્થ ઇસ્ટની વાત કરો છો કે વેસ્ટની વાત કરો છો તો ગુરુ અને શનિ એ બહુ સ્લો મૂવિંગ પ્લાનેટ છે, એટલે એના વાસ્તુ દોષની અસર આવતા પણ એટલો ટાઈમ લાગશે. આપણે બધાને ખબર છે કે ઈશાન ખૂણામાં ટોયલેટ હોવાથી હેલ્થમાં પ્રોબ્લેમ્સ થાય છે, પણ ક્યારે થશે? ઘરમાં અગર દરેક જણને ગુરુ સારો હશે, બૃહસ્પતિ એમની કુંડળીમાં સારો હશે તો એ પ્રોબ્લેમ્સની ઇન્ટેન્સિટી ઓછી હશે, કારણ કે વાસ્તુ દરેક જણ માટે સરખું છે, બટ એસ્ટ્રોલોજી દરેક જણ માટે અલગ છે ઘરના. તો કોને પ્રોબ્લેમ થશે તે તેની કુંડળી જોઈને ખબર પડે છે, અને નોર્થ ઇસ્ટ અને વેસ્ટના દોષો હશે તો એનો પ્રોબ્લેમ્સ આવવામાં પણ તમને ટાઈમ લાગશે. એટલે જ ઈશાન ખૂણાનું ટોયલેટ તે પહેલા વર્ષે તમને હેલ્થ પ્રોબ્લેમ્સ નથી આપતું, બટ ડાઉન ધ લાઈન 7 વર્ષે, 14 વર્ષે, 21 વર્ષે એ મોટા ઘા મારે છે. તો તમારા ઘરમાં પણ ક્યાં ટોયલેટ છે નીચે કમેન્ટમાં જણાવો. ધન્યવાદ.